હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન નાદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 ફિઝિક્સનું એકમ અને માપન. અને જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ખૂબ મોટા અંતરોનું જો માપન કરવું હોય તો આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અને એના માટે આપણે એક સમીકરણ ભણ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર કે ચાપની લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર છે. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલી હતી. અને વાલા બાળકો, આજે આપણે જોવાના છીએ એના પછીનો ટોપિક જે છે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. તો પહેલો પ્રશ્ન એવો થશે આપણને કે ખૂબ જ સૂક્ષ્મ અંતરો એટલે કેટલા સૂક્ષ્મ અંતરોની વાત કરીએ છીએ? તો એટલા સૂક્ષ્મ કે જે આપણે નરી આંખે ન જોઈ શકાય, એટલા સૂક્ષ્મ કે જે આપણે નરી આંખે જોઈ શકાય નહીં. બરાબર છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે હવા કેમાંથી બનેલી છે, તો તમે એમ કહેશો કે હવાની અંદર ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બરાબર છે, નાઇટ્રોજન ગેસ હોય. પછી હું તમને એમ કહું કે ઓક્સિજનનો કોણ તમે જોયેલો છે, ઓક્સિજનનો અણુ જોયેલો છે O2, તમે કહેશો ના સર. પછી તમે એમ કહું, હું પૂછું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ હોય ને, તો તમે કાર્બન ડાયોક્સાઇડનો અણુ જોયેલો છે, તો કે ના, દેખાય નહીં. નરી આંખે આપણે કોઈ પણ અણુઓને જોઈ શકતા નથી, કારણ કે એનું પરિમાણ છે, એનો વ્યાસ છે, ખૂબ જ સૂક્ષ્મ હોય. બરાબર. તો આપણે દાખલા તરીકે ખૂબ જ સૂક્ષ્મમાં અણુઓની જો વાત કરીએ તો અણુઓનું પરિમાણ છે એ 10⁻8 મીટર થી લઈ અને 10⁻10 મીટર સુધીનું હોય છે. બરાબર છે. અણુઓની વાત કરીએ, હજી અણુઓ સૌથી સૂક્ષ્મ છે, તો કે ના. અણુઓ કેમાંથી બનેલા છે બાળકો? અણુઓ બનેલા છે પરમાણુઓમાંથી. કેમાંથી બનેલા છે? પરમાણુઓમાંથી. હજી પરમાણુ એમ કહું કે પરમાણુ સૌથી સૂક્ષ્મ છે, તો કે ના. પરમાણુઓ કેમાંથી બનેલા છે? પરમાણુઓ 3 અલગ અલગ કણોમાંથી બનેલા છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. કેમાંથી બનેલા છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે તમને એમ કહું કે આ ત્રણમાંથી સૌથી સૂક્ષ્મ કોણ હશે? તો એમાં સૌથી સૂક્ષ્મ છે ઇલેક્ટ્રોન. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું છે? તો કે ઇલેક્ટ્રોન. હવે નવા સંશોધન પ્રમાણે એવું કહેવાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે ક્વાર્ક્સના બનેલા છે. બરાબર છે. અને ક્વાર્ક્સ જે છે એ 6 પ્રકારના હોય, એમાંથી 2 ક્વાર્ક્સ. હવે એ બધું 12મા ધોરણમાં આવશે. બરાબર. અને એના વિશે હજી સંપૂર્ણપણે 100% પ્રૂફ નથી મળ્યા આપણને. એટલે અત્યારે આપણી જાણમાં જે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ કોઈ પૂછે તમને, તો શું સમજવાનું? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન થી સૂક્ષ્મ અત્યારે આપણા માટે બીજી કોઈ વસ્તુ છે નહીં. બરાબર. અને અત્યારે તો આપણે ખાલી અણુઓના પરિમાણની વાત કરીએ છીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે અણુઓ શેમાંથી બનેલા છે, તો કે પરમાણુ. હવે પરમાણુની અંદર તમને ખબર છે કે કેન્દ્રની અંદર ન્યુક્લિયસ આવેલું હોય. પરમાણુઓના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, જેની અંદર શું હોય બાળકો? પ્રોટોન અને ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય. આવું તો તમને ખબર જ હશે, કેમિસ્ટ્રીની અંદર પણ તમે આ શીખેલું હશે. હવે આ જે ન્યુક્લિયસ છે ને, ન્યુક્લિયસ વાલા બાળકો, એનું પરિમાણ લગભગ 10⁻14 મીટર થી લઈ અને 10⁻15 મીટરનું હોય. અને આખો જે પરમાણુ હોય, બરાબર, સોરી, આખો જે અણુ કયો કે પરમાણુ છે, તો એ આખા પરમાણુનું જે આ કદ હોય એ લગભગ 10⁻10 મીટરનું હોય. કેટલું હોય? 10⁻10 મીટર સુધીનું. બરાબર. એક બીજી વસ્તુ, અહીંયા 10⁻8 થી 10⁻10 મીટર કીધી છે, તો માઇનસમાં ઘાત જેમ મોટી હોય એમ પરિમાણ નાનું થાય. હો ને? હવે એવી પાછી ભૂલ કે સર આમ આ નાનું ને આ મોટું, એવું નથી. આ શું છે? નાનું છે. કારણ કે મેં તમને આગળ પણ સમજાવેલું છે કે 10⁻10 મીટર એટલે 1/1 ની પાછળ કેટલા મીંડા? 10 મીંડા. અને આ 1/1 ની પાછળ કેટલા મીંડા? 8 મીંડા. એટલે આ નાનું થશે, આ મોટું થશે. બરાબર. તો આટલા પરિમાણની આપણે વાત કરવાની છે. આના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. ક્લિયર છે? ચાલો હવે આગળ વધીએ. તો કે ભાઈ આ અણુ છે એનું જે પરિમાણ છે એ આપણે માપવું હોય તો શું આપણે માઇક્રોસ્કોપ યુઝ કરીએ, અથવા વર્નિયર કેલિપર યુઝ કરીએ, અથવા સ્ક્રૂ ગેજ યુઝ કરીએ, તો શું આ બધાનું પરિમાણ માપી શકાય? બરાબર છે. અત્યારે હું જે સાધનોના નામ બોલ્યો છું એ બધા જ સાધનો તમને ધોરણ 11 માં પ્રયોગશાળાની અંદર જોવા મળશે. વર્નિયર કેલિપર્સ તમને જોવા મળશે. બરાબર છે. સ્ક્રૂ ગેજ તમને જોવા મળશે. એ બધા સાધનોની મદદથી તમે અમુક નાના પરિમાણ માપી શકો, નાની લંબાઈ માપી શકો, મિલીમીટર કરતા પણ સૂક્ષ્મ હોય એવી વસ્તુઓ પણ તમે માપી શકો.
પણ આટલી બધી સૂક્ષ્મ વસ્તુઓ આપણે માપી શકતા નથી. તો તમને એમ થાય કે સર જો સૂક્ષ્મદર્શક યંત્ર યુઝ કર્યું હોય તો માપી શકે? ના. સૂક્ષ્મદર્શક યંત્ર, જો તમારું બાયોલોજીનું ગ્રુપ હશે તો તમને ખબર છે કે તમે કોષને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર એક ખૂબ જ પ્રખ્યાત તમને ખબર છે કે ડુંગળી હોય, ડુંગળીની છાલનો એક તમને બતાવે છે, બરાબર છે, અને એમાંથી તમે ડુંગળીના કોષ છે જોઈ શકો છો. તો એ સૂક્ષ્મદર્શક યંત્રથી એવી વસ્તુ જોઈ શકાય, પણ અણુઓને જોઈ શકાતા નથી, બરાબર છે, અણુઓને જોઈ શકાતા નથી. તો અણુઓને જોવા માટે હજી આપણે નવા નવા સાધનો વિકસાવેલા છે. તો એના પછી સાધન કયું આવશે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. શું આવશે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, બરાબર છે. ઓપ્ટિકલ નો મતલબ થાય કે જે વસ્તુ પ્રકાશનો ઉપયોગ કરતી હોય, જે વસ્તુ પ્રકાશનો ઉપયોગ કરતી હોય એના માટે શબ્દ આવે છે ઓપ્ટિકલ, બરાબર. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો આપણે જે જોઈ શકીએ છીએ, આપણે જે કંઈ પણ દુનિયામાં જોઈ શકીએ છીએ એ દ્રશ્ય પ્રકાશને આભારી છે. કોને આભારી છે બાળકો? દ્રશ્ય પ્રકાશને, બરાબર છે. કેવો? દ્રશ્ય પ્રકાશ. હવે દ્રશ્ય પ્રકાશની પાછી તરંગ લંબાઈ જાણવી છે આપણે, બરાબર છે. હવે બીજી વસ્તુ કે સર આ બધું શું હાલે છે, આ બધું કઈ ખબર નથી પડતી, તરંગ લંબાઈ શું છે? તો પ્રકાશ છે ને એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ. એમાં હજી વાદ વિવાદ ચાલુ છે કે કણ પ્રકૃતિ છે કે તરંગ પ્રકૃતિ. પણ ઘણી બધી વસ્તુઓ આપણે પ્રકાશને તરંગ પ્રકૃતિથી સાબિત કરી શકીએ છીએ. એટલે એવું સમજો કે પ્રકાશનું કોઈ કિરણ હોય તો એ પ્રકાશનું કિરણ આવી રીતના તરંગ સ્વરૂપે આગળ વધતું હશે, બરાબર. પ્રકાશનું કિરણ તરંગ સ્વરૂપે આગળ વધતું હશે. ક્લિયર? તો આને તરંગ પ્રકાશ કહેવાય. હવે આ પ્રકાશની તરંગ લંબાઈ એટલે શું થાય? તરંગ લંબાઈ એટલે હું તમને સમજાવવા માટે ખાલી એક તરંગ બનાવું છું આ રીતનું, બરાબર છે. આ એક તરંગ બન્યું. તો આ તરંગની જે લંબાઈ હોય એને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર છે. આ પ્રકાશના તરંગની તરંગ લંબાઈ છે લેમ્બડા. અને આ તરંગ લંબાઈનો વિસ્તાર દ્રશ્ય પ્રકાશ માટે 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 8000 એંગસ્ટ્રોમ સુધીનો હોય છે, બરાબર છે. અથવા તો 7000 એંગસ્ટ્રોમ રાખીએ આપણે, બરાબર. 8000 નહીં, 7000 એંગસ્ટ્રોમ સુધીનો હોય છે. 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીનો હોય છે, બરાબર. તો હવે એમ થાય કે સર પાછો નવો પ્રશ્ન આવ્યો, એંગસ્ટ્રોમ એટલે શું? વળી પ્રશ્ન થાય ને કે આ સર એંગસ્ટ્રોમ એટલે શું? એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર, આપણે હું તમને આગળ સમજાવવાનું પણ છું કે 10 ની -10 ઘાત મીટર થાય. એક એંગસ્ટ્રોમ એટલે કેટલું થાય? 10 ની -10 ઘાત મીટર બરાબર 1 એંગસ્ટ્રોમ થાય. આગળ આપણે જોવાના પણ છે, આટલું બધું સૂક્ષ્મ હોય, બરાબર છે. તો આની તરંગ લંબાઈ છે એ ક્યાંથી ક્યાં સુધી હોય? 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય એને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ. એવો પ્રકાશ કે જે આપણને જોવા, વસ્તુઓને જોવા માટે જવાબદાર છે. તો એમાંથી બનાવેલું માઇક્રોસ્કોપ, બરાબર છે, એની વિભેદન શક્તિ. હવે વળી પાછો નવો શબ્દ આવશે કે સર આ વિભેદન શક્તિ એટલે શું થાય? લ્યો, બરાબર. આ ટેક્સ્ટ બુકમાં આવા અઘરા શબ્દ વાપર્યા છે, કઈ ખબર નથી પડતી, બરાબર. વિભેદન શક્તિનો મતલબ સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે તમે ઊભા હો અને કોઈ ગાડી, 4 વ્હીલ ગાડીઓ, હવે અત્યારે ઘણી બાઇક ની ગાડી કરતા હોય, પણ એ ગાડી નહીં, 4 વ્હીલ ગાડી એક્ચ્યુઅલ વાળી. તમે ઊભા છો હાઈવે ઉપર, ખૂબ દૂરથી એક કાર આવી રહી છે, ગાડી આવી રહી છે, બહુ દૂર છે. હવે એમાં તમને ખબર છે ખરેખર તો હેડલાઇટ 2 હોય, બરાબર. હવે એટલી બધી દૂરથી તમે જોવો છો કે આ બે હેડલાઇટનો જે પ્રકાશ છે ને એ તમને એક જ આમ દેખાય, એક જ વસ્તુ. અને એ જેમ જેમ તમારી નજીક આવતી જશે ને એમ તમને ખબર પડશે ખરેખર તો આ બે હેડલાઇટ છે ને ગાડી છે. પણ બહુ દૂરથી તમે એનો પ્રકાશ જોશો ત્યારે તમને ખબર નહીં પડે કે ખરેખર એક જ વસ્તુ છે કે બરાબર બે લાઇટ છે કે એક જ લાઇટનો પ્રકાશ છે. તો તમારી આંખ બે વસ્તુને જુદી પાડે એટલે કે એનું વિભેદન જોઈ શકે એને કહેવાય વિભેદન શક્તિ. એને શું કહેવાય? વિભેદન શક્તિ. એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ જે છે એ એની તરંગ લંબાઈ જેટલી હોય છે. કેટલી હોય છે? એની તરંગ લંબાઈ લેમ્બડા જેટલી હોય છે. અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો કે ઓછામાં ઓછી 4000 થી લઈને 7000 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. તો આ કેટલી સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે? તો કે 4000 એંગસ્ટ્રોમ જેવડી સૂક્ષ્મ વસ્તુ હોય તો એને આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. સમજાણું? ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. હવે આમાં તમારે નોટ ડાઉન કરવું હોય તો વચ્ચે વચ્ચે કરતા રહેજો, હું પછી રબ કરતો જઈશ, બરાબર?
તો મેં તમને થોડી ઘણી વસ્તુ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિશે ખબર પડી ગયો. શેનો ઉપયોગ કરીએ છીએ? દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય તો કે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે તરંગ લંબાઈ એટલે શું છે? પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ રીતે તરંગ ડ્રો કરી શકાય. બરાબર છે. આ છેડાથી લઈ અને આ છેડા વચ્ચેનું અંતર હોય અથવા તો બે તરંગ હોય તો એને જો આને શૃંગ કહેવાય. આ બધું 12માં આપણે ભણવાના છે. ઉપરનો ભાગ હોય એને શૃંગ કહેવાય, આને ગર્ત કહેવાય. તો બે કન્ઝિક્યુટિવ એટલે બે શૃંગ વચ્ચેનું અંતર છે એ પણ તરંગ લંબાઈ થાય લેમ્ડા, અથવા બે ગર્ત વચ્ચેનું અંતર છે એ પણ તરંગ લંબાઈ લેમ્ડા થાય. અથવા તો તમે આ રીતના એક આખું શૃંગ અને એક આખું ગર્ત હોય એ બંને વચ્ચેનું અંતરને પણ તરંગ લંબાઈ કહેવાય. તો તરંગ વિશે આપણે જોવાના છે, પણ અત્યારે આપણે સમજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 મીટર થાય. બરાબર? અને આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ રીતે કામ કરે છે. એની વિભેદન શક્તિ શું છે એ મેં તમને સમજાવ્યું. વિભેદન શક્તિનો મતલબ બે વસ્તુઓને ક્યાં સુધી તમારી આંખ જુદી જુદી જોઈ શકે છે એ. બરાબર છે? કારણ કે બહુ દૂર આવેલી વસ્તુ હશે તો બધી ભેગી થઈ ગયેલી હશે એવું આપણને જોવા મળશે. તો એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વાત આપણે કરી. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતા પણ નાની વસ્તુઓની વાત કરીએ તો એના પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન બીમ, બરાબર છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન બીમ. એટલે કે ઇલેક્ટ્રોન હોય ને એવા ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા કરી અને એનો ફુવારો કરવામાં આવે. બરાબર? એને કહેવાય ઇલેક્ટ્રોન બીમ. જેમ કે આપણે પાણીની પિચકારીથી પાણી ભરી અને આપણે કેમ પિચકારી છોડીએ એટલે પાણીની એક આખી ધાર દેખાય ને સીધે સીધી, એવી રીતના ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે. બરાબર? હવે ઇલેક્ટ્રોન છે ને એ આપણને એમ થાય કે કણ હશે, પણ ઇલેક્ટ્રોન છે ને એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ? તરંગવાળી. એટલે ઇલેક્ટ્રોનને આપણે જો જોઈ શકતા હોય ને તો એ ખરેખર આપણને તરંગ સ્વરૂપે દેખાય. કયા સ્વરૂપે દેખાય? તરંગ સ્વરૂપે. કણ તરીકે ના દેખાય. ખરેખર આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને આપણે કણ તરીકે સ્વીકારેલું છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ છે એ તરંગ પ્રકૃતિ છે. બરાબર? હવે તરંગ પ્રકૃતિ હોય તો એની તરંગ લંબાઈ ક્યાં સુધી તમે જોઈ શકે? તો કે 1 એંગસ્ટ્રોમ સુધીની વસ્તુઓને માપી શકે. અને અમુક સારા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હશે તો એ 0.6 એંગસ્ટ્રોમ સુધીનો જે વિભેદન શક્તિ હોય, 0.6 એંગસ્ટ્રોમ જેટલી વિભેદન શક્તિ, એવી સૂક્ષ્મ વસ્તુઓને પણ માપી શકે છે. બરાબર? આ થઈ ગયું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે થોડી ઘણી માહિતી. એના પછી નેક્સ્ટ છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. બરાબર છે? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ જે છે એ પણ 1 એંગસ્ટ્રોમ અથવા એના કરતા થોડીક ઓછી હોય એવી તરંગ લંબાઈ સુધીના કણોની જે વિભેદન શક્તિ હોય એટલું સૂક્ષ્મ અંતર છે એ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ વડે માપી શકાય છે. બરાબર છે? તો આ અલગ અલગ સાધનોની મદદથી આપણે આટલા સૂક્ષ્મ અંતર સુધીનું માપન ઈઝીલી કરી શકીએ છીએ. પણ હજી પણ આનાથી સૂક્ષ્મ વસ્તુઓનું માપન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? બરાબર છે? એના માટેની એક રીત હવે આપણે જોવાના છીએ. તો આટલી વસ્તુ છે એ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરો અને હવે આપણે જોઈએ છીએ આના પછીની થિયરી. ચાલો બાળકો, હવે આપણે એક સરસ મજાનો પ્રયોગ જોવાના છીએ કે જેની મદદથી આપણે અણુનું કેટલું પરિમાણ છે એ માપી શકાય. તો એ પ્રયોગમાં આપણે ઓલિક એસિડ એનો ઉપયોગ કરવાના છે. ઓલિક એસિડ, બરાબર છે, ના અણુનું પરિમાણ. બરાબર છે? અણુનું શું ગોતવાના છે? પરિમાણ ગોતવાના છે. અણુનું પરિમાણ એ લગભગ 10⁻⁹ મીટરના ક્રમનું મળશે. કેટલું મળશે? 10⁻⁹. પણ કેવી રીતે પ્રયોગ કરવાનો એ ખૂબ અગત્યનું છે. બહુ સરસ છે, મજા આવે એવું. ચાલો આપણે ફટાફટ સમજીએ. પહેલા આપણે ફંડામેન્ટલ વસ્તુ સમજીએ. દાખલા તરીકે અહીંયા પાણી ભરેલું છે, કોઈ પાત્ર છે, આ પાત્રમાં પાણી ભરેલું છે, તો પાણીનું સ્તર આ રીતે હશે. હવે આના ઉપર ધારો કે તમે એક એવું પ્રવાહી મૂકો છો કે જે પાણીમાં ઉપર તરતું હોય તો એનું એક સ્તર બનાવે, એક લેયર બનાવે. બરાબર ને? દાખલા તરીકે કેરોસીન કે પેટ્રોલ હોય એને તમે પાણી ઉપર નાખો તો શું થાય? કેરોસીન અને પેટ્રોલ પાણીમાં ઉપર રહેશે ને? બરાબર? તો આવું સ્તર બનશે. હવે આ સ્તર છે ને એમાં આ જે મેં ગોળ દોર્યું ને, આ ગોળ
બરાબર, ઈ એક અણુ છે. શું છે? આ જે છે ઈ એક અણુ છે, અણુ. અને આવા અણુઓ છે ને બધા બાજુ બાજુમાં છે, એકની ઉપર એક નથી. બધા અણુઓ કેવા છે? જો આવી રીતે બાજુ બાજુમાં છે. એટલે આને કહેવાય એક આણ્વીય સ્તર. બરાબર, એક આણ્વીય સ્તર. હવે આની ઉપર દાખલા તરીકે બે હોત તો આવી રીતે એક ઉપર એક, બીજું સ્તર હોત તો એક સ્તર ઉપર બીજું સ્તર, તો આને બે આણ્વીય સ્તર કહેવાય. પણ અત્યારે આપણે વાત કરવાના છીએ કોની કરવાના છીએ? એક આણ્વીય સ્તરની વાત કરશું. સમજાણું? એક આણ્વીય સ્તર. હવે બીજી વસ્તુ, આ એક આણ્વીય સ્તર છે ને, આ સ્તર, ઈ સ્તરમાં આ શું બતાવે? બોલો, આ શું બતાવે? આ સ્તરની જાડાઈ બતાવે ને. તો જાડાઈને ઇંગ્લિશમાં કહેવાય થિકનેસ. થિકનેસ એટલે ટી, સ્મોલ ટી ઉપયોગ કરશું. તો આ એક આણ્વીય સ્તરની જાડાઈ આપણે માપી લઈએ તો આ અણુ છે, આ અણુ, બરાબર, તો આ અણુનું પરિમાણ એટલે જાડાઈ એટલે એનો વ્યાસ થઈ ગયો તો એને આપણે અણુનું પરિમાણ કહીએ છીએ. મળી જાય કે નહીં? કેટલો છે અહીંયા? 10⁻⁹ મીટરના ક્રમનો છે. કેટલું છે પરિમાણ? 10⁻⁹ મીટરના ક્રમનો છે. તો આવો જ કંઈક પ્રયોગ આપણે કરવાના છીએ, જોવાના છીએ, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે સર આ ઓલિક એસિડ એટલે શું? તો ઓલિક એસિડ જે છે એ સાબુ જેવું એક પ્રવાહી છે. ઓલિક એસિડ શું છે? સાબુ જેવું એક પ્રવાહી. બરાબર છે. તો હાલો હવે શરૂ કરીએ છીએ. સૌથી પહેલા શું કરશું? તો કે 1 સેન્ટીમીટર ક્યુબ એટલે ઓલિક એસિડ આટલા કદનું 1 સેન્ટીમીટર ક્યુબ કદનું ઓલિક એસિડ છે એને, બરાબર છે, આ ઓલિક એસિડને, બરાબર, આ ઓલિક એસિડને કેમાં મિક્સ કરવાનું છે? તો કે આલ્કોહોલમાં. બરાબર, આલ્કોહોલમાં મિશ્ર કરી અને ટોટલ દ્રાવણ કેટલા કદનું બને છે? તો કે 20 સેન્ટીમીટર ક્યુબ કદ બને છે. બરાબર, સમજાણું? તો આલ્કોહોલ લગભગ કેટલું હશે? 20 માંથી એક કાઢી નાખો, 19 સેન્ટીમીટર ક્યુબ કદ જેટલું હોય ને આલ્કોહોલ કદ, ખબર પડે ને? હજી આ 20 સેન્ટીમીટર ક્યુબ છે ને એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ કદનું દ્રાવણ લેવાનું વળી પાછું. બરાબર, અને એને વળી પાછું આલ્કોહોલમાં મિશ્ર કરી અને ટોટલ વળી પાછું 20 સેન્ટીમીટર ક્યુબ કદમાં ફેરવવાનું. બરાબર, તો આવું કરવાથી આપણને 1 સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ, કોનું કદ? આ ઓલિક એસિડના, ઓલિક એસિડના 1 સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ સાંદ્રતા કેટલી થશે? તો કે 1/20 ગુણ્યા 20, બરાબર છે, આટલી સાંદ્રતા નું દ્રાવણ તમને મળશે. બરાબર, સેન્ટીમીટર ક્યુબમાં આટલી સાંદ્રતા વાળું દ્રાવણ તમને તૈયાર થશે. ક્લિયર છે? આટલી સાંદ્રતા તમને મળશે. રેડી આટલું? ઓકે, હવે આગળ વધીએ. જો આટલું સમજાણું ને, સ્ટેપ બાય સ્ટેપ બધું. હવે આ સાંદ્રતા વાળું દ્રાવણ આપણે તૈયાર કર્યું. આ દ્રાવણનું એક બુંદ, બરાબર, એને આપણે દાખલા તરીકે એક મોટું પાત્ર લીધું. બરાબર, આ પાત્રમાં પાણી ભરેલું છે અહીંયા સુધી. બરાબર, હવે બીજા કલરની માર્કર લઈએ આપણે, મજા આવે. જો આના ઉપર લાઇકોપોડિયમ, લાક્યો નહીં, લાઇકોપોડિયમ, આ એક પાવડર છે. આ પાવડરનો છંટકાવ કરવાનો. બરાબર, લાઇકોપોડિયમ નામનો પાવડર, બરાબર છે, ઈ પાવડરનો છંટકાવ આપણે આ પાણી ઉપર કરી દેવાનો. બરાબર, પછી આ જે ઓલિક એસિડનું આટલી સાંદ્રતા વાળું આપણી પાસે જે દ્રાવણ તૈયાર કર્યું ને એનું એક બુંદ છે ને ઈ તમારે આના ઉપર મૂકવાનું આ રીતે. હવે શું થાય ખબર છે? આ બુંદ છે ને ફટાફટ પ્રસરી અને એક વર્તુળમાં ફેરવાઈ જશે. બરાબર, આ બુંદ છે એ પ્રસરી અને કેમાં ફેરવાઈ જશે? એક વર્તુળમાં ફેરવાઈ જશે. એટલે આ હું તમને સાઈડ વ્યૂ દેખાડું છું. બરાબર, ખરેખર આપણે ઉપરથી જોતા હશું તો એ બુંદ છે ને એ ખરેખર આ રીતે એક વર્તુળ બની ગયું છે વ્યવસ્થિત રીતે. તો વર્તુળ બની જશે તો એની ત્રિજ્યાની મદદથી, ત્રિજ્યા માપી શકાય ને, એને ત્રિજ્યાની મદદથી આપણે એનું ક્ષેત્રફળ માપી શકાય કે નહીં? હા કે ના? મપાય ને. અને એ ક્ષેત્રફળને દાખલા તરીકે એ નામ આપી દીધું. અને દાખલા તરીકે એક બુંદ થી કામ નથી થતું આપણી પાસે. એવા કેટલા બુંદ જોઈએ છે? તો કે n બુંદ જોઈએ છે. તો આ n બુંદનું કદ કેટલું થઈ જાય ભાઈ? n બુંદનું કદ કેટલું થાય? તો કે n * v, કારણ કે v છે એ એક બુંદનું કદ છે. v શું છે? એક બુંદનું કદ v છે સેન્ટીમીટર ક્યુબમાં. ઈ આપણે માપી લીધેલું છે. બરાબર, આટલું કદ આપણે માપી લીધેલું છે. તો n બુંદનું કદ કેટલું થાય? n * v. બરાબર, ઓકે, ચાલો રેડી. હાલો, હવે છે ને આ n બુંદનું કદ આટલું આપણને મળે છે. પછી મારે જોઈએ છે એની જાડાઈ.
બરાબર છે? તો n બુંદનું કદ આટલું છે, પણ આ ઓલિક એસિડ નું કદ નથી. ઓલિક એસિડ નું કદ કેટલું થાય બાળકો? ઓલિક એસિડ નું કદ કેટલું થાય? તો કે આ ગુણ્યા શું કરવાનું? સાંદ્રતા કરવાનું, એટલું થશે. બરાબર છે? આ ગુણ્યા, કારણ કે એનો સાંદ્રતા એટલે આટલો ભાગ જ ઓલિક એસિડ છે ને, તો n * v ના છેદમાં 20 ગુણ્યા 20, બરાબર છે, સેન્ટીમીટર ક્યુબ. આટલું જે છે ઓલિક એસિડ નું કદ થશે. ઓકે, હવે મારે જોઈએ છે આ સ્તરની જાડાઈ મારે માપવાની છે. આ સ્તરની જાડાઈ એટલે થિકનેસ. તો આપણે શું કરીએ? ઉપર લઈ લઈએ કદ. આ સ્તર જે બન્યું ને એ આખા સ્તરનું કદ ના છેદમાં આપણે લઈ લઈએ છીએ ક્ષેત્રફળ. હવે તમને ખબર હોય કે કદ જે છે એ કદ આટલું છે, n v ના છેદમાં 20 ગુણ્યા 20 સેન્ટીમીટર નો ઘન ના છેદમાં જે કંઈ પણ ક્ષેત્રફળ આપણે માપેલું હશે એ ક્ષેત્રફળ, ધારો કે a છે તો ક્ષેત્રફળ કેમાં હશે? સેન્ટીમીટર ના સ્ક્વેરમાં. બરાબર? તો અહીંયા આગળ સેન્ટીમીટર નો ઘન ના છેદમાં સેન્ટીમીટર નો વર્ગ, એટલે સેન્ટીમીટર સ્ક્વેર ઉડી ગયું, વધે શું ખાલી આપણી પાસે? સેન્ટીમીટર. હવે એક પરિમાણ વાળું થઈ ગયું સેન્ટીમીટર, એટલે ખાલી લંબાઈનો એકમ હોય તો સેન્ટીમીટર આવે, જાડાઈનો એકમ હોય તો પણ સેન્ટીમીટર આવે. અને એને જો આપણે મીટરમાં ફેરવી નાખીએ તો આનું કદ પરિમાણ આપણને કેટલું મળશે? 10⁻9 મીટરનું. કેટલું મળે છે? 10⁻9 મીટરનું પરિમાણ મળે છે. તો આ હતું એક મેથડ તમને સમજાવેલી છે. આમાં કદાચ કોઈ વસ્તુ તમને ના સમજાય અથવા અઘરી લાગતી હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેથડ તમને પરીક્ષામાં બહુ પૂછાતી નથી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું અગત્યનું નથી, પણ સમજવું બહુ જરૂરી છે. મેં તમને સમજાવ્યું કે એક આણ્વીય સ્તર એટલે શું થાય? તો કે જેની અંદર આખા લેયરમાં, બરાબર, એક જ અણુના સ્તર આવેલા હોય, એક પછી એક, બરાબર, એક ઉપર બીજો અણુ આવેલો ન હોય. તો આ રીતે આપણે કોઈ પણ અણુ છે એનું પરિમાણ એટલે કે એની જાડાઈ, બરાબર, એટલે કે એનો વ્યાસ આપણે માપી શકાય. અને કેટલો આવ્યો અહીંયા આગળ? 10⁻9 મીટર આપણને મળે છે. બરાબર? તો આ બધી વસ્તુઓ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરો. અને હવે આપણે જોઈએ છીએ આના પછીનો એક દાખલો. બાળકો, નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ કે જે 10⁻15 મીટર થી 10⁻14 મીટરના વિસ્તારનું છે એને વધારીને એક તીક્ષ્ણ પિનની અણી એટલે કે ટીપ ના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટર થી 10⁻4 મીટરના ક્રમનો ધારો. હવે પહેલા તો આ દાખલાને સમજવાનો છે વ્યવસ્થિત રીતે. શું કહે છે પહેલા આપણે એને ધ્યાનથી સમજીએ. દાખલા તરીકે કોઈ પરમાણુ છે તો એના કેન્દ્રમાં શું હોય બાળકો? ન્યુક્લિયસ હોય ને. અને આખે આખો પરમાણુ છે એ આ રીતે હશે. આખે આખો પરમાણુ, આ આખે આખો પરમાણુ. હવે આ પરમાણુ છે આખો, આ શું છે? તો કે આ પરમાણુ છે, આખે આખો પરમાણુ છે. અને એના કેન્દ્રમાં આ જે દેખાય છે આ આવડું નાનું ઊંધું, બરાબર? તો આ શું છે? આ ન્યુક્લિયસ છે. બરાબર છે? હવે આ ન્યુક્લિયસ નું કદ તમને આપ્યું છે. આ ન્યુક્લિયસ નો વિસ્તાર, સોરી કદ નહીં પણ વિસ્તાર તમને આપ્યો છે. પરિમાણ કેટલું છે? તો કે 10⁻14 મીટર, 15 મીટર થી લઈ અને 10⁻14 મીટર નું છે. ઓકે, હવે છે ને આને વધારવાનું છે. આ વસ્તુ નાની એમથી છે ને એને વધારીને મોટી બધી કરી નાખી. જો આવડી મોટી કરી નાખી, આવડી મોટી, કેવડી મોટી કરી નાખી કે આ પરિમાણ જે પેલા કેટલું હતું, આટલું હતું ને, એ હવે કેટલું થઈ ગયું? તો કે 10⁻5 મીટર થી 10⁻4 મીટરના ક્રમનું થઈ ગયું. બોલો, તો આમાં હું કેટલો વધારો કરું તો આટલું થાય? આને હું કેટલા વડે ગુણું તો આટલું થાય? તો કે આને જો હું 10⁻10 વડે ગુણું તો મને જવાબ કેટલો મળે? 10⁻5 મળે. સમજાય તમને? તો આમાં 10⁻10 ગણો વધારો કર્યો છે. આ મેં શું કર્યું? આટલો મેં વધારો કરી નાખ્યો. આ ન્યુક્લિયસને આટલું મોટું કરી નાખ્યું, ન્યુક્લિયસને મોટું કરી નાખ્યું. તો વાલા બાળકો એક વસ્તુ તમે સમજો કે ન્યુક્લિયસ જો આવડું મોટું થાય તો એનું જે પરમાણુ છે એ મોટો થશે ને, એ કઈ થોડા ઇલેક્ટ્રોન નજીક નજીક આવે, એ મોટું થઈ જશે, એ ફેલાઈ જશે. એ પણ કેટલું ફેલાશે? તો કે આટલું જ ફેલાશે. તો હવે આપણને ખબર છે કે પરમાણુનું અંદાજિત પરિમાણ, પરમાણુનું પરિમાણ હમણાં આપણે આગળની થિયરીમાં જોયું, અણુ અથવા પરમાણુનું પરિમાણ 10⁻8 થી લઈને કેટલું હતું? 10⁻10. તો 10⁻10 મીટરનું લેવામાં આવે શરૂઆતનું. પહેલા આ કેટલું હતું? આ કેટલું હતું? તો કે 10⁻10 મીટર હતું. હવે એમાં તમે કેટલો વધારો કરો છો? 10⁻10 નો. તો 10⁻10 ગુણ્યા 10⁻10. તો આ કેટલા થઈ ગયા? 10⁻10 - 10 એટલે 10⁻0 થઈ ગયા.
આધાર સરખો, ઘાતનો સરવાળો. 10 ની 0 ઘાત કોઈ પણ આંકડો હોય એના ઉપર 0 ઘાત આવે એટલે જવાબ શું આવે? 1. અને આ કેટલા એકમ શું છે? આનો મીટર છે. શું છે? કયા ક્રમમાં લીધું છે આપણે? મીટરમાં લીધું છે ને? ઓકે. તો હવે અંદાજિત પરિમાણ 9 કેટલું થઈ જશે? 1 મીટરના ક્રમનું થઈ જશે. પહેલા કેટલું હતું? મૂળભૂત કેટલું હતું? તો કે 10 ની -10 ઘાત મીટર. એને મોટું કરી અને કેટલું મોટું કરવામાં આવે? 10 ની 10 ઘાત ગણું મોટું કરવામાં આવે, વધારવામાં આવે તો નવું પરિમાણ છે એ કેટલું મળશે? 1 મીટરના ક્રમનું મળશે. ક્લિયર છે? સમજાઈ ગયું તમને? એકદમ ઈઝી છે. ધ્યાનથી આને સમજવાનું છે, વાંચવાનું છે, બીજું કશું છે નહીં. તો આ ફટાફટ તમારી બુકમાં નોટ ડાઉન કરો અને હવે જોઈએ છીએ આપણે નેક્સ્ટ થિયરી, લંબાઈનો વિસ્તાર.